તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા તત્વોની ઇલેક્ટ્રોનીય રચના. તો તત્વોની ઇલેક્ટ્રોનીય રચનાની અંદર આપણે 3 નિયમો છે. એ નિયમો તમને ગયા લેક્ચરની અંદર ફરીને સમજાવ્યા હતા. આઉક બાઉકનો નિયમ, વુન્ડનો નિયમ અને પોલીનો નિયમ. તો આ 3 નિયમ ઉપરથી આપણે કક્ષકોમાં ઇલેક્ટ્રોનીય રચના, મેં તમને 1 થી 20 તત્વ છે તો એ 20 તત્વની ઇલેક્ટ્રોનીય રચના છે એ કેવી રીતે ઇલેક્ટ્રોન કક્ષકોમાં ભરાય છે. તો આ 3 નિયમોના આધારે છે એ આપણે શું કરી શકીએ છીએ, 118 તત્વ છે એની ઇલેક્ટ્રોનીય રચના છે એ આપણે ગોઠવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી હતી આવર્ત અને સમૂહમાં કઈ પ્રમાણે ઇલેક્ટ્રોનીય રચના હોય. તો એની અંદર તમને બધાને ખબર છે કે 7 જે આવર્ત છે, તો આવર્તની અંદર જે આવર્ત તમે એમ કહો 1, તો એની અંદર છે મુખ્ય ક્વોન્ટમાંક એટલે કે n બરાબર 1, અને જ્યારે તમે છે 5 કહો તો 5, 6 કહો તો 6. તો એવી રીતે મેં તમને જે પીડીએફ મોકલી હતી એના ઉપરથી તમને વધારે આઈડિયા આવ્યો હશે કે ભાઈ આ આવર્ત નંબર કેવી રીતે હોય અને એની અંદર ઇલેક્ટ્રોનીય રચના કેવી રીતે હોય. તો એની ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી. ત્યાર પછી સમૂહ છે, તો એ સમૂહની અંદર પણ આપણે છે ઇલેક્ટ્રોનીય રચનાની વાત કરી હતી. તો સમૂહની અંદર છે તમને બધાને ખબર છે કે ભાઈ ઊભો સ્તંભ હોય એને શું કહેવામાં આવે છે, સમૂહ કહેવામાં આવે છે. અને સમૂહની અંદર છે સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનીય રચના કેવી હોય છે, સમાન હોય છે. એટલે કે બાહ્યતમ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનીય રચના છે એ તમને પેલા સમૂહની અંદર તમને મેં સમજાવ્યું હતું. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો આ પેલા સમૂહની ઇલેક્ટ્રોનીય રચના છે. તો એ ઇલેક્ટ્રોનીય રચનાની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ S કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન દાખલ થાય છે. પણ માત્ર ને માત્ર ફેર શું છે, તો કે ભાઈ જે આપણે n છે તો n બરાબર તમે 2, 3, 4, 5 અને 6 એવી રીતે 7 તમે લખી શકો છો. તો એ ઇલેક્ટ્રોનીય રચના ઉપરથી આપણે વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આજે હવે જે આપણે વાત કરવાની છે તો ઇલેક્ટ્રોનીય રચના અને તત્વોના છે એ તત્વોના પ્રકારની વાત કરવાની છે. તો આજે આપણે વાત કરીએ તો આજે ઇલેક્ટ્રોનીય રચના ઇલેક્ટ્રોનીય રચના. તો એની અંદર આજે વિદ્યાર્થી મિત્રો જે આપણે વાત કરવાની છે એ ઇલેક્ટ્રોનીય રચના અને તત્વોના પ્રકાર વિશે આજે આપણે અભ્યાસ કરવો છે. તો એની અંદર તત્વોનો જે પ્રકાર છે S, P, D અને F વિભાગના તત્વો કોને કહેવાય, તો એ આપણે પણ આજે પ્રાથમિક માહિતી છે એ પ્રાથમિક માહિતી મેળવીએ. હવે તમને બધાને ખબર છે કે ભાઈ આપણે જે ઇલેક્ટ્રોનીય રચના છે તો એ ઇલેક્ટ્રોનીય રચના મેં તમને હમણાં જ કીધું કે ભાઈ આપણે ઇલેક્ટ્રોનીય રચના કોઈ પણ તત્વની છે ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો એની અંદર આઉક બાઉકનો સિદ્ધાંત, જે આપણે ગયા લેક્ચરની અંદર ભણ્યા હતા કે ભાઈ આઉક બાઉકના સિદ્ધાંત ઉપરથી છે એ આપણે ઇલેક્ટ્રોનીય રચના છે એ આપણે આ નિયમનો ઉપયોગ કરી અને આપણે કોઈ પણ તત્વ છે તો એ તત્વની આપણે ઇલેક્ટ્રોનીય રચના છે આઉક બાઉકના નિયમ, વુન્ડના નિયમ અને પોલીના નિયમ ઉપરથી છે એ તત્વોની આપણે છે શું લખી શકીએ છીએ, ઇલેક્ટ્રોનીય રચના અથવા તો ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકીએ છીએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કોષ્ટકમાં ઊભો સ્તંભ છે, જે આપણું આવૃત કોષ્ટક છે. તો આવૃત કોષ્ટકમાં છે ઊભા સ્તંભ હોય તો એને આપણે શું કહીએ છીએ, તો ઊભા સ્તંભને છે એ આપણે શું કહીએ છીએ, સમૂહ તરીકે ઓળખાય છે. કોના તરીકે ઓળખાય છે, સમૂહ અથવા કુટુંબની રચના કરે છે. અને તમને બધાને ખબર જ છે કે કોઈ પણ સમૂહ હોય તો આવૃત કોષ્ટકની અંદર તમને ખબર છે 1 થી લઈ અને કેટલા, તો 1 થી લઈ અને 18 સમૂહ હોય છે. તો સમૂહમાં છે સમૂહમાં આપણે બધાને ખબર છે કે રાસાયણિક ગુણધર્મ કેવા હોય, તો રાસાયણિક ગુણધર્મો છે સમાન હોય. રાસાયણિક ગુણધર્મો છે એ રાસાયણિક ગુણધર્મો કેવા તમને જોવા મળશે, સમાન. પહેલા સમૂહ છે તો પહેલા સમૂહમાં રહેલા બધા જ તત્વો હોય તો એ બધા જ તત્વના રાસાયણિક ગુણધર્મો છે
એ રાસાયણિક ગુણધર્મો કેવા હોય? સમાન હોય. અહીંયા ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, હું તમને ઉદાહરણ સાથે સમજાવું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો વિદ્યાર્થી મિત્રો આ બધાને ખબર છે, આ લેક્ચરની અંદર પણ આપણે વાત કરી હતી. તો આ જે બધા જ તત્વો છે તો એ બધા જ તત્વો કયા સમૂહ છે? તો સમૂહ નંબર 1 ના તત્વો છે. તો સમૂહ નંબર જે 1 છે તો આ બધા જ જે સમૂહ છે એ સમૂહમાં છે એના રાસાયણિક ગુણધર્મ છે એ રાસાયણિક ગુણધર્મ કેવા હોય? તો રાસાયણિક ગુણધર્મ છે એ સમાન હોય છે. કેવી રીતે સમાન હોય છે? એ એક વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો 2 વર્ષ દરમિયાન આપણી સાથે જ રહેશે કે ભાઈ રાસાયણિક ગુણધર્મ કોના ઉપર આધાર રાખે? તો રાસાયણિક ગુણધર્મ છે તે તત્વોની ખાસ વિદ્યાર્થી મિત્રો એ હમણાં સમજાવવું હતું ઉદાહરણ દ્વારા, તે તત્વોની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. તો બાહ્યતમ કક્ષામાં છે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? ઇલેક્ટ્રોન પર. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે કોઈ પણ તત્વ હોય એ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે. કોણ? તો કે રાસાયણિક ગુણધર્મ. તો તમને બધાને હમણાં જ વાત કરી કે ભાઈ જો સમૂહ હોય તો સમૂહમાં શું હોય? તો કે કોઈ પણ સમૂહ હોય તેમાં રહેલા બધા જ તત્વો છે તો એ બધા જ તત્વોની બાહ્યતમ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન કેવા હોય? તો કે ભાઈ બાહ્યતમ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન સમાન હોય. તો સમાન હોય તો એના રાસાયણિક ગુણધર્મ પણ કેવા થાય? સમાન. તો જો હું તમને એકાદ બે ઉદાહરણ આપું ઝડપથી એટલે તમને સમજાઈ જાય કે ભાઈ મારે જો લિથિયમનો પરમાણ્વીય ક્રમાંક 3, તો હું જે 3 આપણે નિયમો ભણી ગયા એના ઉપરથી એની ઇલેક્ટ્રોનીય રચના લખું તો શું થાય? 1s2 2s1 થશે વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં વાત કરી હતી સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો? તો 11. તો એની અંદર જો શું આવશે? 1s2 2s2 2p. હવે 11 ઇલેક્ટ્રોન ભરવાના છે એટલે 2p6 એટલે 6 ને 4 10 અને 3s1. હવે જો આ જે ઇલેક્ટ્રોનીય રચના છે આને અંતઃ ઇલેક્ટ્રોનીય રચના કહેવાય. જો આ મેં કાઉન્ટ કર્યું ને પણ જો અહીંયા 2s1 3s1 અહીંયા 1 3s1 તો આ એની શું થઈ? બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના થઈ. તો જો બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના આખા સમૂહની વાત કરશો ને તો એની અંદર અહીંયા પોટેશિયમની ઇલેક્ટ્રોનીય રચના લખશો ને આર્ગોન એટલે તમને બધાને ખબર છે 18. હવે 18 ઇલેક્ટ્રોન તમે આર્ગોનમાં ભરી દીધા. હવે 19મો ઇલેક્ટ્રોન ભરવો છે તો એ ક્યાં જશે? તો 19મો ઇલેક્ટ્રોન છે એ જશે 4s1 માં. એવી જ રીતે રૂબેડિયમની તમે ઇલેક્ટ્રોનની રચના લખો તો ક્રિપ્ટોન 5s1 પછી સીઝિયમની ઇલેક્ટ્રોનીય રચના લખશો તો સીઝિયમની ઇલેક્ટ્રોનીય રચનામાં આવશે ઝેનોન અને પછી આવશે 6s1 અને ફ્રાન્સિયમ તો ફ્રાન્સિયમની અંદર આવશે રેડોન અને 7s1. તો જો વિદ્યાર્થી મિત્રો આ જે કાઉન્સમાં છે ને એ કાઉન્સમાં લખેલી ઇલેક્ટ્રોનીય રચના છે એને આંતર ઇલેક્ટ્રોનીય રચના કહેવાય. પણ કાઉન્સની બહાર જે ઇલેક્ટ્રોનીય રચના લખી છે તો એને શું કહેવાય? તો કાઉન્સની બહાર જે ઇલેક્ટ્રોનીય રચના છે એને બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના કહેવાય. તો જો બધા જ સમૂહની અંદર રહેલા આ બધા જ તત્વો છે તો બધા જ તત્વની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના કેવી છે? સમાન. તો બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના સમાન હોય તો સમૂહમાં રહેલા છે એ દરેક તત્વો છે તો દરેક તત્વના રાસાયણિક ગુણધર્મ પણ કેવા થશે? સમાન થશે. એટલે મેં તમને આ શું આપ્યું? ઉદાહરણ છે એ ઉદાહરણ આપ્યું. સમજણ પડી ગઈ બધાને? હાલો હવે આપણે આગળ વાત કરીએ. તો એની અંદર આપણે આગળ વાત કરીએ કે ભાઈ તત્વોની છે એ બાહ્યતમ કક્ષામાં તત્વોની બાહ્યતમ કક્ષામાં છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા અને વિતરણ એક જ પ્રકારે થયેલું હોય. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને વિતરણ વિતરણ એક જ પ્રકારે થયેલું હોય અને વિતરણ એક જ પ્રકારે થયેલ હોય છે.
હાલો આ વાક્ય આપણે સમજીએ. તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા, પણ કોની વાત કરું છું હું? સમૂહમાં. તો સમૂહમાં છે એ સમૂહમાં તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા. તો હમણાં જ તમને જે ઉદાહરણ આપ્યું કે ભાઈ આપણે પેલા સમૂહની અંદર બાહ્યતમ કક્ષામાં દરેક છે દરેક ની અંદર શું આવતો હતો? બધા જ તત્વોમાં એક ઇલેક્ટ્રોન આવતો હતો અને વિતરણ પણ એક જ પ્રકારે થયેલું હોય. તો એનો મિનિંગ શું છે કે ભાઈ વિતરણ એક જ પ્રકારે થયેલ હોય તો એ શું કહેવા માંગે છે? તો તમે જોઈ શકશો હમણાં જે ઉદાહરણ આપ્યું કે ભાઈ એસ કક્ષક, બધા જ તત્વની અંદર એસ કક્ષકમાં શું આવશે? તો એક ઇલેક્ટ્રોન આવશે. તો એ કોઈ પણ છે એ સમૂહ હોય તો એ સમૂહમાં એક તત્વમાં એસ કક્ષક ભરાતી હોય અને બીજામાં પી ભરાતી હોય એવું ક્યારેય બનશે નહીં. એટલે બાહ્યતમ કક્ષા છે તો એ બાહ્યતમ કક્ષાનું વિતરણ પણ છે કેવી રીતે? એક જ છે એ એક જ પ્રકારે થયેલું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે તત્વોનું વર્ગીકરણ. તો આપણું જે આવૃત કોષ્ટક છે તો એ આવૃત કોષ્ટકને વિદ્યાર્થી મિત્રો તત્વોનું વર્ગીકરણ છે કેટલી રીતે? તો એ કેટલી રીતે? 4 પ્રકારે થયેલું છે. કેટલી રીતે? 4 પ્રકારે. કયા કયા પ્રકાર છે? તો એની અંદર કે ભાઈ એસ વિભાગના તત્વો, એસ વિભાગના તત્વો, એવી જ રીતે પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો. તો એની અંદર આ તમે જોઈ શકો છો કે ભાઈ આપણું જે આવૃત કોષ્ટક છે તો એ આવૃત કોષ્ટકને 4 વિભાગની અંદર વહેંચેલું છે. કયા 4 વિભાગ? એસ વિભાગના તત્વો, પી, ડી અને એફ વિભાગના તત્વો છે. તો એ તત્વોને આપણે છે કોના એની અંદર વર્ગીકૃત કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ વર્ગીકરણ છે એ કોના આધારે કરેલું છે? તો આ વર્ગીકરણ છે કે ભાઈ કયા પ્રકારની પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય છે. કોના આધારે કરેલું છે? કે કયા પ્રકારની પરમાણ્વીય કક્ષક, કયા પ્રકારની પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાયેલ છે તેના આધારે કરેલ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કે જે તત્વ છે તો એ તત્વમાં કયા પ્રકારની પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાયેલ છે તેના આધારે એનું 4 વિભાગની અંદર છે એ શું કરવામાં આવ્યું છે? વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો એ હમણાં કેવી રીતે વર્ગીકરણ કર્યું એ હમણાં તમને 5 મિનિટ પછી સમજાવું. પહેલા આપણે એની અંદર કે ભાઈ આ જે તત્વોનું વર્ગીકરણ કરેલું છે તો એ તત્વોના વર્ગીકરણની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો 2 અપવાદ છે. કેટલા અપવાદ છે? 2 અપવાદ છે. તો એ 2 અપવાદ પહેલા આપણે ભણી લઈએ. તો એની અંદર પહેલો અપવાદ છે તો એ પહેલો અપવાદ છે હિલિયમ. હાલો, હિલિયમ એટલે બધાને ખબર છે શું થશે? He. શું થશે? He, હિલિયમ. તો હિલિયમ છે તો તમારે હિલિયમની શું કરવું છે? ઇલેક્ટ્રોનીય રચના લખવી છે. તો બધા જ વિદ્યાર્થીઓને હિલિયમની ઇલેક્ટ્રોનીય રચના લખતા આવડે. એનો પરમાણ્વીય ક્રમાંક Z = શું થાય? તો Z = 2. તો Z = 2 એટલે એનો મીનિંગ શું થશે? તો એનો મીનિંગ શું થશે? 2 ઇલેક્ટ્રોન છે એટલે શું થશે? 1s2. જો શું થયું? એની ઇલેક્ટ્રોનીય રચના 1s2. તો 1s2 એટલે તરત જ તમને ખબર પડી જાય કે ભાઈ આ જે ઇલેક્ટ્રોન છે એ S કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન છે. તો ખરેખર હિલિયમ છે એ કયા સમૂહનું તત્વ હોવું જોઈએ? તો હિલિયમ છે એ બીજા સમૂહમાં હોવું જોઈએ. પણ ખરેખર હકીકતની અંદર હિલિયમ અપવાદ છે એટલે એને બીજા સમૂહમાં નથી રાખેલ. તો એને ક્યાં રાખેલો છે? તો એને તમે જોશો તમારું આવૃત કોષ્ટક તો એની અંદર અહીંયા હિલિયમ છે એ 18મા સમૂહમાં છે. ક્યાં રાખેલો છે? 18મા સમૂહમાં. તો એની અંદર છે એ તમને બધાને ખબર છે હિલિયમ, નિયોન, આર્ગોન. તો આવી રીતે 18મો સમૂહ છે એ 18મા સમૂહમાં એનું સ્થાન આપવામાં આવેલું છે. તો
તો તરત જ આપને એક સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉદ્ભવે કે જો એની ઇલેક્ટ્રોનીય રચના બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના ઉપરથી જો એને ગોઠવવો હોય હિલિયમને, તો હિલિયમને છે એ ક્યાં ગોઠવવો પડે? તો હિલિયમને છે એ બીજા સમૂહમાં ગોઠવવો પડે. પણ ખરેખર અપવાદ છે, આપણે એને ક્યાં ગોઠવી દીધો? 18મા સમૂહમાં ગોઠવો. તો આપણે એને કાયદેસર રીતે કહી શકીએ કે ભાઈ અપવાદ છે. તો એ અપવાદ હોવાના કારણે તરત જ તમને એમ થાય કે એનું કારણ શું છે અપવાદ હોવાનું? તો એનું કારણ એ છે વિદ્યાર્થી મિત્રો કે હિલિયમ છે તો એ કોના જેવા ગુણધર્મ ધરાવે છે? તો નિષ્ક્રિય વાયુ જેવા. તો તમને બધાને ખબર છે કે ભાઈ 18મા સમૂહને કોના તરીકે ઓળખાય છે? તો 18મા સમૂહને નિષ્ક્રિય વાયુ. તો તમને ખબર જ છે કે ભાઈ નિયોન નિષ્ક્રિય વાયુ છે, આર્ગોન નિષ્ક્રિય વાયુ છે, પછી ક્રિપ્ટોન નિષ્ક્રિય વાયુ છે, ઝેનોન નિષ્ક્રિય વાયુ છે અને રેડોન છે એ પણ નિષ્ક્રિય વાયુ છે. તો ઇલેક્ટ્રોનીય રચના પ્રમાણે જો તમે હિલિયમને ગોઠવવા જશો તો બીજા સમૂહમાં ગોઠવવો જોશે. પણ જો તમે એના ગુણધર્મ ઉપરથી એની ગોઠવણી કરશો તો એ ગુણધર્મ એના છે 18મા સમૂહ જેવા છે. તો આપણે ઇલેક્ટ્રોનની રચનાને ધ્યાનમાં ન લેતા આપણે એને કયા સમૂહની અંદર? તો કે ભાઈ 18મા સમૂહની અંદર દાખલ કરી દીધો. કારણ કે આપણે જે આવૃત કોષ્ટક છે તો આવૃત કોષ્ટકનો મુખ્ય હેતુ શું હતો? તો કે ભાઈ આવૃત કોષ્ટકનો મુખ્ય હેતુ એ હતો કે ભાઈ સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને છે એ એક જ સમૂહમાં છે એ શું કરવું? ગોઠવવા. સમજણ પડી? હાલો હવે એવી જ રીતે બીજો અપવાદ જોઈએ. તો બીજો અપવાદ શું છે વિદ્યાર્થી મિત્રો? તો બીજો અપવાદ છે હાઇડ્રોજન. પહેલું તત્વ. તો હાઇડ્રોજન તમને ખબર છે કે હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક Z બરાબર શું થશે? 1. તો એની ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો એની ઇલેક્ટ્રોનીય રચના શું લખાય? 1s1. તો હમણાં જ આપણે પહેલો સમૂહ ભણી ગયા. તો પહેલા સમૂહની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના શું આવતી હતી? S1. પછી એમાં 2s1, 3s1, 4s1, 5s1, 6s1 અને 7s1. તો અત્યારે આ 1s1 છે તો તરત જ તમને ખબર પડી જવી જોઈએ કે હાઇડ્રોજનની છે ખરેખર ક્યાં મૂકવામાં આવે? જો ઇલેક્ટ્રોનીય રચના ઉપરથી વાત કરીએ તો હાઇડ્રોજનને ક્યાં મૂકવામાં આવશે? તો હાઇડ્રોજનને કઈ પહેલા સમૂહમાં મૂકવામાં આવે. પણ પહેલા સમૂહમાં મૂકેલો નથી. ગયા વખતે લગભગ બેને પ્રશ્ન પણ કર્યો હતો કે ભાઈ હાઇડ્રોજનનું સ્થાન ક્યાં હોય? તો એ પણ અહીંયા હું તમને સમજાવી દઉં. તો હવે સમૂહ નંબર 1 માં છે ઇલેક્ટ્રોનીય રચના ઉપરથી તમે સમૂહ નંબર 1 ની અંદર ગોઠવી શકો. પણ 17મો સમૂહ છે બધાને ખબર હશે 17મા સમૂહને કોના તરીકે ઓળખાય છે? હેલોજન સમૂહ. કેવા સમૂહ તરીકે? હેલોજન સમૂહ તરીકે ઓળખાય છે. તો હેલોજન સમૂહ તરીકે એને ઓળખવામાં આવે છે. તો બધા જ વિદ્યાર્થીઓ મિત્રોને એના નામ આપી દઉં. FClBrI. તો આ જે મેં નામ આપ્યા ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો આ જે બધાય તત્વો છે એ બધાય તત્વો 17મા સમૂહના તત્વો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન તત્વ એવું છે કે અમુક પ્રકારના ગુણધર્મ છે એ કોના જેવા ધરાવે છે? તો અમુક પ્રકારના ગુણધર્મ છે એ સમૂહ 1 જેવા ધરાવે છે. અને અમુક પ્રકારના ગુણધર્મ છે એ ગુણધર્મ સમૂહ 17મા છે એ સમૂહના ગુણધર્મ સાથે સામ્યતા ધરાવે છે. એટલે થોડાક એવા ગુણધર્મ પહેલા સમૂહ સાથે સામ્યતા ધરાવે અને થોડાક ગુણધર્મો છે એ 17મા સમૂહ સાથે સામ્યતા ધરાવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિકો પણ મૂંઝવણમાં મુકાણા કે ભાઈ હવે આપણે આ હાઇડ્રોજન છે તો એ હાઇડ્રોજનને આપણે છે એ ક્યાં ગણવું? કે ભાઈ પહેલા સમૂહમાં મૂકો તોય પ્રશ્ન થાય કે ભાઈ અમુક પ્રકારના ગુણધર્મ તો 17મા સમૂહ જેવા ધરાવે છે. તો વૈજ્ઞાનિકો છે એ પણ મૂંઝવણમાં મુકાણા કે ભાઈ આને પહેલા સમૂહમાં મૂકવો કે 17મા સમૂહમાં મૂકવો. તો ત્યાર પછી બધા જ વૈજ્ઞાનિકોએ છે આના વચ્ચેનો રસ્તો કાઢી અને શું કરવામાં આવ્યું? તો કે ભાઈ પહેલો સમૂહ અને 17મા સમૂહની વચ્ચે તો તમે છે આવૃત કોષ્ટક જોશો એટલે તમને ખબર પડશે કે ભાઈ આ પહેલો સમૂહ હશે અને અહીંયા છે 17મો સમૂહ હશે. તો પહેલો સમૂહ અને 17મા સમૂહની વચ્ચે છે અહીંયા આવૃત કોષ્ટકની વચ્ચે હાઇડ્રોજનનું સ્થાન આપવામાં આવ્યું છે. અને ગયા વખતે એક છે બેને પૂછ્યું હતું કે ભાઈ શા માટે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું સ્થાન વચ્ચે છે? તો આ એનું કારણ છે
કે ભાઈ અમુક રાસાયણિક અમુક ગુણધર્મો છે પહેલા સમૂહ સાથે સામ્યતા ધરાવે છે હાઇડ્રોજન, અને અમુક ગુણધર્મો છે એ 17મા સમૂહ સાથે સામ્યતા ધરાવે છે. તેથી આપણે હાઇડ્રોજનને છે એ બંને સમૂહની વચ્ચે છે એ મિડલમાં મૂકેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે એની ઇલેક્ટ્રોનીય રચના ની વાત કરી અને એની અંદર બે આપણે શું જોયા, અપવાદ છે એ અપવાદનો અભ્યાસ કર્યો. હવે ત્યાર પછી આપણે જે હમણાં જ કીધું એસ વિભાગના તત્વ, પી વિભાગના તત્વ, ડી વિભાગના તત્વ અને એફ વિભાગના તત્વ છે એની આપણે વાત કરવાની છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આવૃત કોષ્ટક છે તો એ આવૃત કોષ્ટકને કેટલા વિભાગની અંદર વર્ગીકૃત કરેલું છે? 4 વિભાગમાં વર્ગીકૃત કરેલું છે. કેટલા વિભાગની અંદર? 4 વિભાગની અંદર. ક્યાં 4 વિભાગો? તો કે ભાઈ એસ વિભાગના તત્વ, પી વિભાગના તત્વ, ડી વિભાગના તત્વ અને એફ વિભાગના તત્વ. તો તમને એમ થાય કે આ કેવી રીતે એનું વર્ગીકરણ કરેલું છે? તો એનું વર્ગીકરણ છે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનીય રચના ઉપરથી કરેલું છે, અથવા તો તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન, શું કહું છું? છેલ્લો ઇલેક્ટ્રોન. તો છેલ્લો ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય છે? શું કહું છું? કઈ કક્ષકમાં દાખલ થાય છે એના આધારે છે 4 વિભાગની અંદર છે શું કરવામાં આવ્યું છે? વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ 4 જે વિભાગ છે એ 4 વિભાગના આપણે થોડીક પ્રાથમિક માહિતી મેળવવાની છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ એસ વિભાગના તત્વો. પહેલો કયો આવશે? એસ વિભાગના તત્વો. તો મારે વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા આપવી છે કે ભાઈ એસ વિભાગના તત્વ કોને કહેવાય? તો એસ વિભાગના તત્વ કોને કહેવાય? તો કે ભાઈ આવૃત કોષ્ટકમાં રહેલા તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન. તો તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય. કઈ કક્ષકમાં? એસ કક્ષકમાં છે કક્ષકમાં દાખલ થતો હોય તો તે તત્વોને એસ વિભાગના તત્વ કહે છે. એસ વિભાગના તત્વો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનીય રચના તમે જે લખતા હોય તો એ ઇલેક્ટ્રોનીય રચનાની અંદર જો છેલ્લો ઇલેક્ટ્રોન છે એસ કક્ષકમાં દાખલ થતો હોય તો તે તત્વોને એસ વિભાગના તત્વ તરીકે ઓળખાય છે. તો આવૃત કોષ્ટકમાં સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વોને ના તત્વોને કોના તરીકે ઓળખાશે? તો તત્વોને એસ વિભાગના તત્વ કહે છે. કોના તત્વ કહે છે? એસ વિભાગના તત્વો કહે છે. તો એની અંદર તમે આગળનું જે આપણે આવૃત કોષ્ટક છે તો એ આવૃત કોષ્ટકની અંદર તમે જોશો તો એની અંદર તમને ખબર પડશે પેજ નંબર 76 ઉપર જે તમને આપેલું છે તે તમારું આવૃત કોષ્ટક જોશો તો એની અંદર તમે જોઈ શકશો કે છેલ્લો ઇલેક્ટ્રોન સમૂહ 1 અને સમૂહ 2 ની અંદર એસ કક્ષકમાં દાખલ થાય છે. એટલે તમને બ્લુ લાઈન વડે આપેલું છે સમૂહ 1 અને સમૂહ 2 છે એને એસ વિભાગના તત્વ કહેવાય છે. બીજું પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ભાઈ સમૂહ 1 ના જે તત્વો છે તે અને સમૂહ 2 ના જે તત્વો છે તો આ બંને જે તત્વો છે તો એ બંને તત્વોને કોના તરીકે ઓળખાય છે? તો સમૂહ 1 ને છે આલ્કલી તત્વ કહે છે. શું કહેવાય? આલ્કલી ધાતુ તત્વો. તો આલ્કલી ધાતુઓ તરીકે ઓળખાય છે. અને જ્યારે સમૂહ 2 છે તો સમૂહ 2 ને છે શું કહેવાય? તો સમૂહ 2 ને કહેવાય આલ્કલાઇન. શું કહેવાય એને? આલ્કલાઇન ધાતુ તત્વો. તો એની અંદર સમૂહ એસ જે એસ વિભાગના તત્વો છે એમાં કયા સમૂહ આવશે? પહેલો અને બીજો. પણ પહેલો અને બીજો સમૂહ કોના તરીકે ઓળખાય છે? તો સમૂહ 1 ને આલ્કલી ધાતુ તરીકે અને સમૂહ 2 ને છે આલ્કલાઇન ધાતુઓ તરીકે ઓળખાય છે. સમજણ પડી? હાલો
તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે એની અંદર વાત કરીએ એની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના. તો સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના તમને બધાને ખબર જ હોવી જોઈએ કે ભાઈ સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના જો આપણે લખવી હોય તો સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું લખશો તમે? તો તમને બધાને ખબર છે પહેલા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું લખશો? NS1 અને બીજા સમૂહની છે સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું લખશો? NS2. તો એ કેવી રીતે તમને ખબર પડે? તો તમને બધાને ખબર છે કે તમે જે 76 પેજ નંબર ઉપર જે આવૃત કોષ્ટક આપેલું છે એમાં જો હાલો એ તમને સાથે સાથે અહીંયા સમજાવતો જાવ અને એની અંદર આપણે વાત કરતા જઈએ તો S વિભાગના તત્વ, તો S વિભાગના તત્વ છે કયા તત્વ છે? સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2. તો આપણે અહીંયા તમને સમૂહ નંબર 1 અને સમૂહ નંબરના 2 તત્વોની પણ આપણે વાત કરી દઈએ. તો અહીંયા તમને ખબર છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. અને જ્યારે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. હાલ આ જે બધા જ તત્વો આ સમૂહ નંબર 1 છે, આ સમૂહ નંબર 2 છે. તો જો આ બધા જ જે તત્વો છે એ તત્વોને કયા વિભાગના તત્વ કહેવાય? આને S વિભાગના તત્વ તરીકે ઓળખાય છે. કોના? S વિભાગના તત્વ. તમે ઇલેક્ટ્રોનીય રચના જોશો તો જો લિથિયમની નીચે લખેલું છે 2s1, સોડિયમની નીચે 3s1, પોટેશિયમની નીચે 4s1, 5s1, 6s1 અને 7s1. એવી જ રીતે બેરિલિયમની અંદર લખેલું હશે 2s2, અહીંયા 3s2, કેલ્શિયમમાં 4s2, સ્ટ્રોન્શિયમમાં 5s2, બેરિયમમાં 6s2 અને અહીંયા 7s2. હવે જો વિદ્યાર્થી મિત્રો તો તમને એક વળી પાછો મગજમાં એક પ્રશ્ન ઉદ્ભવે. મેં અહીં લખ્યું કે સોડિયમ, તો સોડિયમ લખ્યું તેની ઇલેક્ટ્રોનીય રચના સાહેબ તમે તો એમ લખી 3s1, પણ જો મેં આજે અથવા તમારા આવૃત કોષ્ટકની અંદર જે ઇલેક્ટ્રોનીય રચના દર્શાવેલી છે એ માત્ર ને માત્ર બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના દર્શાવી છે. એટલે ઓલી જે અંદરની નિષ્ક્રિય વાયુ વાળી ઇલેક્ટ્રોનીય રચના નથી ગોઠવી. નકર ખરેખર સોડિયમની તમારે ઇલેક્ટ્રોનીય રચના આમ લખવી પડે ને કે 11 નંબર છે Z બરાબર 11, તો એની આખી ઇલેક્ટ્રોનીય રચના લખો શું થાય? 1s2, 2s2, 2p6 અને 3s1. હવે જો આ કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 ને 2 8 ને 2 10. તો 10 ઇલેક્ટ્રોન છે તો 10 નંબર ઉપર કયો નિષ્ક્રિય વાયુ આવે? તો 10 નંબર ઉપર નિયોન આવે. એટલે અહીં કૌંસમાં તમે અહીં નિયોન લખી શકો. એટલે આંતર ઇલેક્ટ્રોનીય રચના થઈ ગઈ. અને પછી આ 3s1 વધી તો એ કઈ થઈ? બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના. એટલે અહીંયા સોડિયમમાં 3s1 લખેલું છે. એટલે એવું નહીં વિચારતા કે આગળની ઇલેક્ટ્રોનીય રચના ન આવે, હોય જ. પણ અત્યારે જે તમારા આવૃત કોષ્ટકની અંદર માત્ર ને માત્ર તમને બધા જ તત્વની શું આપી છે? તો બધા જ તત્વની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના આપેલી છે. આંતઃ ઇલેક્ટ્રોનીય રચના લખવામાં છે લાંબી થઈ જાય એટલા માટે એને છે અહીંયા આપેલી નથી. સમજણ પડી? હાલો, તો આ પહેલો અને બીજો સમૂહ છે એની તમારે સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના લખવી છે. તો સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો જો અહીંયા n બરાબર 2, 3, 4, 5, 6 અને 7. એટલે અહીંયા આપણે શું શબ્દ વાપરી દીધો? n. n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક. જે મુખ્ય ક્વોન્ટમ આંકનો અભ્યાસ આપણે ક્યાં કરશું? ચેપ્ટર 2 ની અંદર. પછી NS1, તો NS1 છે એ સમૂહ 1 ની શું થાય? સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના. એટલે બધા જ તત્વો માટે તમારે વાત કરવી હોય તો સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના તમે NS1 લખી શકાય. એવી જ રીતે આ બીજા સમૂહના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો શું લખાય? NS2. સમજણ પડી? તો આ પહેલો અને બીજા સમૂહના જે તત્વ છે તો એને પહેલા અને બીજા સમૂહના તત્વ છે એને કોના તરીકે ઓળખાય છે? તો S વિભાગના તત્વ તરીકે ઓળખાય છે. અને S વિભાગના જે તત્વો છે તેઓ સક્રિય ધાતુઓ છે. તે શું છે? તો થોડાક એના ગુણધર્મની પણ આપણે સાથે સાથે વાત કરવાની છે. તે સક્રિય ધાતુ છે. તો સક્રિય ધાતુઓ તો તરત જ તમને ખબર પડી જવી જોઈએ સક્રિય ધાતુ અને નિષ્ક્રિય ધાતુ. તો આપણે એમ કહીએ કે ભાઈ આપણે ગોલ્ડ છે એ નિષ્ક્રિય ધાતુ છે. શું કા નિષ્ક્રિય ધાતુ? તમે ગોલ્ડ ને છે
એ પાણીની અંદર નાખો, એસિડની અંદર નાખો તો કોઈ પણ પ્રકારનું છે રિએક્શન પ્રક્રિયા થશે નહીં, કાટ નહીં લાગે. પણ જો તમે એની જગ્યાએ આ પેલા સમૂહની જે તત્વો છે તો એ પેલા સમૂહના તત્વો છે એ શું કરશે તો પેલા સમૂહ અને બીજા સમૂહના જે ધાતુ તત્વો છે તો એ ધાતુ તત્વો છે એ સક્રિય છે. શા માટે સક્રિય છે તો એનું પણ આપને કારણ છે એ કારણ ખબર હોવી જોઈએ. તેનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય, તો તેનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ મૂલ્ય કેવું છે ઓછું હોય છે, ઓછું હોય છે. હાલો હવે વળી પાછો શબ્દ તમારા પાસે નવો આવ્યો કે ભાઈ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એટલે શું? તો એ આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય કે ભાઈ કોઈ પણ તત્વ હોય તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય? આયનીકરણ છે. આયનીકરણ એન્થાલ્પી કહેવાય છે. એમ ન ખબર પડે તો એના કરતા હું તમને સરળ રીતે કહી દઉં કે ભાઈ તે સક્રિય ધાતુઓ શા માટે છે? તો તમને બધાને ખબર છે સમૂહ 1 હોય તો સમૂહ 1 ના જે ધાતુ તત્વ છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, તો બધા જ તત્વો એક ઇલેક્ટ્રોન, તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા બધાયમાં? તો કે ભાઈ તેની બાહ્યતમ કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન, તો તે એક ઇલેક્ટ્રોન શું કરે છે તો તે એક ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન સરળતાથી શું કરી શકે તો સરળતાથી ગુમાવી શકે છે. શું કરી શકે છે? સરળતાથી ગુમાવી શકે છે. એટલે આપણો જે ધાતુ તત્વ છે એ ઇલેક્ટ્રોન બીજાને આપી અને એની સાથે રાસાયણિક બંધ બનાવે છે એટલે તે સક્રિય ધાતુ છે, એટલે તરત જ એ બીજા સાથે શું થાય જોડાઈ જાય. એવી જ રીતે આપણે સમૂહ નંબર 2 ની વાત કરીએ તો સમૂહ નંબર 2 છે તો એ શું કરશે તો એ +2 નો મતલબ શું છે કે 2 ઇલેક્ટ્રોન સરળતાથી શું કરે છે ગુમાવે છે. તો 2 ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન શું કરે સરળતાથી ગુમાવી દે. સરળતાથી ઇલેક્ટ્રોન જેટલો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે ને એટલી એની સક્રિયતા છે એ સક્રિયતા કેવી હોય વધારે હોય છે. તો એની અંદર છે આપણે એમ કહીએ કે ભાઈ ઇલેક્ટ્રોન જેટલો સરળતાથી ગુમાવે એટલો જ છે એ શું થશે તો એટલી જ એની સક્રિયતા છે એ સક્રિયતા કેવી છે વધારે. હાલો આ વિદ્યાર્થી મિત્રો ખબર પડી. હવે હું તમને એમ કહું કે જો ખાસ બધાનું ધ્યાન અહીંયા કોન્સન્ટ્રેશન અહીંયા હોવું જોઈએ. આ પેલા સમૂહના તત્વ છે અને આ બીજા સમૂહના તત્વ છે. તો પેલા સમૂહના તત્વની છે એ સક્રિયતા વધારે હોય કે બીજા સમૂહના તત્વોની સક્રિયતા વધારે હોય? હાલો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો એક વિદ્યાર્થી મિત્રો મને આન્સર આપશે. તમને હું પ્રશ્ન પૂછું છું કે આ પેલા સમૂહના જે તત્વ છે તે અને બીજા સમૂહના તત્વ છે તે તેમાંથી સક્રિયતા છે સક્રિયતા કોની વધારે હોય? કોની સક્રિયતા વધારે હોય? કોઈના મગજમાં જો કઈ આઈડિયા આવતો હોય તો આન્સર આપી શકો છો, નકર હમણાં સમજાવું છું. સર હા બોલો. સર સમૂહ 1 ની. ઓકે સમૂહ 1 ની. શા માટે બેન? કેમ કે સર એમાં એક જ ઇલેક્ટ્રોન છે, વેરી ગુડ બેન, સરસ, બહુ સરસ. હાલો સારું વિચાર્યું તમે. તો એકદમ સરળમાં સરળ છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જો પેલા સમૂહમાં ઇલેક્ટ્રોન ગુમાવવાનો થાય તો પેલા સમૂહમાં ઇલેક્ટ્રોન છે એ +1, એટલે કે તમારે છે એ શું કરવાનું છે તો તમારે એક ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન શું થશે ગુમાવશે. એટલે એક ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકાય કે બે ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકાય? તો સ્વાભાવિક રીતે આપને ખબર જ છે કે ભાઈ એક ઇલેક્ટ્રોન આપણે શું કરી શકીએ સરળતાથી ગુમાવી શકીએ, જ્યારે બે ઇલેક્ટ્રોન છે ગુમાવવા માટે થોડીક આના કરતા શું થાય મુશ્કેલી થશે. એટલે પ્રતિક્રિયાત્મકતા અથવા સક્રિયતા બે શબ્દ વાપરી શકાશે. તમે એમ પણ કહી શકો સક્રિયતા અથવા તો પ્રતિક્રિયાત્મકતા, તો એનો જ જેવો શબ્દ છે પ્રતિક્રિયાત્મકતા. બેમાંથી કોઈ પણ શબ્દ તમે યુઝ કરી શકશો. તો પ્રતિક્રિયાત્મકતા કોની વધારે? તો કે ભાઈ પેલા સમૂહની પ્રતિક્રિયાત્મકતા બીજા સમૂહ કરતા પેલા સમૂહની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. આ તમને એટલું ખબર પડી ગઈ. હવે હું તમને એમ કહું છું કે સમૂહ 1 છે, લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, રૂબેડિયમ છે, સીઝિયમ છે અને ફ્રાન્સિયમ છે.
તો એમાં કોની પ્રતિક્રિયાત્મકતા વધારે? પણ આ વસ્તુ હજી તમને ખબર નહીં પડે એટલે હું જેનો આન્સર આપી દઉં છું કે કોઈ પણ સમૂહ હોય, સમૂહમાં તમે ઉપરથી નીચે જાશો, સમૂહમાં એક વસ્તુ યાદ રાખજો, ઉપરથી નીચે જાશો તો તેની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થશે. શેની અંદર? પ્રતિક્રિયાત્મકતામાં શું થશે? વધારો. તો વળી પાછો પ્રશ્ન આવ્યો તમારી સામે કે સાહેબ એવું શા માટે કે ભાઈ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ તો પ્રતિક્રિયાત્મકતામાં વધારો શા માટે થાય? તો એનો પણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો કે લિથિયમ જેમ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જશો ને તેમ તેમ પરમાણુનું કદ છે એ વધશે અને પરમાણુનું કદ જેનું વધારે હોય ને એની અંદર ઇલેક્ટ્રોન છે ને એ સરળતાથી ગુમાવી શકે. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તેની પ્રતિક્રિયાત્મકતામાં શું થશે? વધારો. એટલે કે તેની સક્રિયતા છે સક્રિયતા કેવી થશે? વધારે થશે. અને ઈ પણ આપણે આગળ ભણવામાં આવશે ત્યારે પણ સમજાવીશ, પણ અત્યારે મેં તમને આન્સર આપી દીધો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ છે શું થશે? તો કે પરમાણ્વીય કદ વધશે અને પરમાણ્વીય કદ વધવાના કારણે ઇલેક્ટ્રોન છે શું કરશે? તો ઇલેક્ટ્રોન છે સરળતાથી ગુમાવી શકશે. સમજણ પડી? એટલે બે વસ્તુ, એક તો પ્રતિક્રિયાત્મકતા અને બીજું ધાત્વીય લક્ષણ. ધાત્વીય લક્ષણ એટલે એ આગળ આવશે પણ અહીંયા થોડુંક સમજાવી દઉં તમને કે ભાઈ ધાત્વીય લક્ષણ એટલે ધાતુ કોણ વધારે હોય? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મોમાં પણ શું થશે? વધારો જોવા મળશે. સમજણ પડી? હાલો હવે એની અંદર આપણે વાત કરી દઈએ તો કે ભાઈ જે તત્વ ધાતુ તત્વ છે એ વધુ પ્રતિક્રિયાત્મકતા હોવાના કારણે તે કુદરતમાં આપણે શુદ્ધ સ્વરૂપે મળે નહીં. તમારે સોડિયમ છે, પોટેશિયમ છે, સ્ટ્રોન્શિયમ છે, મેગ્નેશિયમ છે, તો આ પહેલા બીજા સમૂહના જે ધાતુ તત્વ છે એની સક્રિયતા વધારે હોવાના કારણે કુદરતી રીતે એટલે કે જમીનના પેટાળમાંથી, પાણીમાંથી, હવામાંથી ગમે ત્યાંથી તત્વ મેળવવું હોય એ શુદ્ધ સ્વરૂપે ન મળે, એ સંયોજન સ્વરૂપે જ મળે. કારણ કે એની સક્રિયતા વધારે હોય એટલે તરત જ તે બીજા સાથે શું કરી નાખે? પ્રક્રિયા કરી નાખે. અને લિથિયમ અને બેરિલિયમ સિવાયના S વિભાગના તત્વો છે એ સંયોજનો મુખ્યત્વે કેવા હોય છે? આયનીય સંયોજન હોય છે. આયનીય સંયોજન છે એની પણ આપણે આગળ વાત કરશું. આ જે મેં તમને ગુણધર્મ સમજાવ્યા તો એ બધા ગુણધર્મો કયા તત્વના હતા? S વિભાગના તત્વના હતા. તો આવી જ રીતે જેમ આપણે S વિભાગના તત્વો ભણ્યા એવી જ રીતે P વિભાગના તત્વો અને એવી જ રીતે આપણે D વિભાગના તત્વો અને F વિભાગના તત્વોની પણ વાત કરવાની છે. હાલો તો વિદ્યાર્થી મિત્રો તમને પૂછાય ટૂંક નોંધ લખો અથવા S વિભાગના તત્વો સમજાવો તો આટલું એની અંદર તમારે સમજાવવાનું છે. ત્યાર પછી વાત કરીએ P વિભાગના તત્વો. શેની વાત કરીએ? P વિભાગના તત્વો. હવે બધાને આવડી જાય ને વ્યાખ્યા લખવી હોય તો શું થાય વ્યાખ્યા? તો એની વ્યાખ્યા એકદમ સરળમાં સરળ કે ભાઈ જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં દાખલ થતો હોય તો તે તત્વને P વિભાગના તત્વ કહે છે. તો આપણે વ્યાખ્યા લખવી હોય તો જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં દાખલ થતો હોય તો તે તત્વોને P વિભાગના તત્વ કહે છે. તો P વિભાગના તત્વની અંદર તમને બધાને ખબર હોવી જોઈએ કે ભાઈ છેલ્લો ઇલેક્ટ્રોન છે કઈ કક્ષકમાં દાખલ થતો હોય તો P કક્ષકમાં દાખલ થતો હોય તો એવા બધા જ તત્વો છે તો એવા બધા તત્વોને P વિભાગના તત્વો તરીકે ઓળખાય છે. બીજું કે ભાઈ P વિભાગના તત્વો છે એ આપણા આવૃત કોષ્ટકમાં ક્યાં હોય? તો P વિભાગના તત્વો આપણા આવૃત કોષ્ટકમાં તમે પણ શોધી શકો. 76 પેજ ઉપર તમે જુઓ અને અનુમાન કરો એની અંદર જો ઇલેક્ટ્રોનીય રચના તો ઇલેક્ટ્રોનીય રચના જોશો તો સમૂહ નંબર 13 થી લઈ અને 18 ના જે તત્વો છે તો
તો એ 18 ના તત્વોનો સમાવેશ છે. સમાવેશ કોની અંદર થશે? તો પી વિભાગના તત્વોની અંદર સમાવેશ થાય છે. તો વળી પાછો તમને એક પ્રશ્ન થાય, આ 13 થી 18 થયા, વળી પાછી આપણે હમણાં જ વાત કરી હતી 18 નંબરની અંદર આવશે એક હિલિયમ, પણ હિલિયમ છે એ પી વિભાગનું તત્વ જ છે, પણ એ અપવાદ છે. હિલિયમ છે એમાં છેલ્લો ઇલેક્ટ્રોન જો ક્યાં દાખલ થાય? 1s2. કઈ કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થયો? s કક્ષકમાં, પણ એને આપણે છે ક્યાં? પી વિભાગના તત્વની અંદર જ ગણવામાં આવે છે. એ આપણે હમણાં જ વાત કરી, એ અપવાદ છે. અને પી વિભાગના તત્વો છે એને કયા તત્વ કહેવાય છે? તો પી વિભાગના જે તત્વો છે એને પ્રતિનિધિ તત્વ તરીકે પણ ઓળખાય છે. કોના તરીકે ઓળખાય છે? પ્રતિનિધિ તત્વ તરીકે પણ ઓળખાય છે. તો પી વિભાગના તત્વોને છે એ પ્રતિનિધિ તત્વો તરીકે છે, પ્રતિનિધિ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો એને મુખ્ય સમૂહ તરીકે પણ ઓળખાય છે. તો એને કોના તરીકે ઓળખાય છે? મુખ્ય સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પી વિભાગના તત્વ છે, તો એની અંદર આપણે પી વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચનાનો અભ્યાસ કરવો છે. તો પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના, સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના મારે લખવી છે. તો એ સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના વિદ્યાર્થી મિત્રો આપણે લખવી હોય તો એની અંદર મેં તમને હમણાં કીધું, તમને વ્યવસ્થિત રીતે સમજાવું. 13, 14, 15, 16, 17 અને 18 આ જે બધા તત્વો છે એને આપણે કોના તરીકે ઓળખીએ છીએ? તો એને કોના તરીકે ઓળખીએ છીએ? તો એને પી વિભાગના તત્વ તરીકે ઓળખીએ છીએ. તો બધાને ખબર છે 13મા સમૂહમાં બોરોન, પછી અહીંયા કાર્બન, અહીંયા નાઇટ્રોજન, અહીંયા ઓક્સિજન, અહીંયા ફ્લોરિન અને અહીંયા નિયોન. જો આ 1 થી 10 ની અંદર જ આવ્યા એટલે બધાની એની ઇલેક્ટ્રોનીય રચના આવડે એટલે તમને સરળ થઈ જાય એકદમ કે ભાઈ મારે લખવું હોય બોરોનની ઇલેક્ટ્રોનીય રચના તો શું લખાય? 1s2, 2s2 અને 2p1. પણ આ 1s2 છે એ કઈ છે? આંતર ઇલેક્ટ્રોનીય રચના, એટલે 76 પેજ નંબર ઉપર જોશો એટલે બોરોનની નીચે આટલું જ લખ્યું હશે 2s2 2p1. કાર્બનની નીચે જોશો એટલે 2s2 2p2. નાઇટ્રોજનની અંદર તમે જોશો એટલે 2s2 2p3. ઓક્સિજનમાં જોશો એટલે 2s2 2p4. ફ્લોરિનમાં જોશો એટલે 2s2 2p5 અને નિયોનની અંદર જોશો એટલે 2s2 2p6. હાલો ખબર પડી ગઈ? જો બધાયની અંદર બોરોનનો 13મો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થયો? તો કે પી કક્ષકમાં. પછી છે કાર્બનનો છે બોરોનનો 5મો ઇલેક્ટ્રોન, સોરી 13મો તો સમૂહ છે. બોરોનનો છે 5મો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થયો? પી કક્ષકમાં. કાર્બનનો 6થો ઇલેક્ટ્રોન છે ક્યાં દાખલ થયો? છેલ્લો પી કક્ષકમાં. નાઇટ્રોજનમાં પી કક્ષક, ઓક્સિજનમાં પી કક્ષક, ફ્લોરિનમાં પી કક્ષક અને નિયોનમાં પી કક્ષક. તો સમૂહ નંબર તમારા 13 થી લઈ અને 18 સુધીના સમૂહ છે એને કોના તરીકે ઓળખાશે? તો એને કોના તરીકે ઓળખાશે? પી વિભાગના તત્વ તરીકે ઓળખાશે. હવે મારે આ 13 થી લઈ અને 18મા સમૂહના તત્વોની મારે સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો અહીંયા 2 એટલે અહીંયા આપણે શું લખતા હતા? n. પછી n ની અંદર s, જો s ની અંદર બધે 2 ઇલેક્ટ્રોન છે એટલે ns2. પછી હું અહીં લખું p1 થી લઈ 2 3 4 5 અને 6 એટલે હું આમ લખું છું ns2 np1 થી લઈ અને ક્યાં સુધી? ns2 np6. તો આ એની શું થઈ ગઈ? પી વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના. પરંતુ અહીંયા ખબર હોવી જોઈએ કે હિલિયમ છે એ કેવું છે? તો હિલિયમ છે એ અપવાદ છે. હાલો હવે જો આના ઉપરથી તમને બીજો પણ એક એમસીક્યુ ખબર પડી જવી જોઈએ. અહીંયા ns2 np1 એટલે આ કોની થઈ? 13મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના અને આ 18મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના. હવે કોઈ પણ એમસીક્યુ તમને આમ પૂછે કે ભાઈ ns2 np3, તો આ જે તત્વ છે એ તત્વ આ જે ઇલેક્ટ્રોનીય રચના લખી તો એ ઇલેક્ટ્રોનીય રચના છે કયા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના છે? હાલો ધ્યાન અહીંયા ns2 np3 એ કયા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના છે? હાલો આન્સર આપો કોઈ પણ એક વિદ્યાર્થી.
હાલો NH2 NP3 કોની છે સામાન્ય, કયા સમૂહની છે એ સામાન્ય ઇલેક્ટ્રોનની રચના છે? સર પી સમૂહની. પી વિભાગના તત્વની સમૂહ છે 13 માની 14 15 16 17 18 નંબર આપવાના છે. 15 માની. વેરી 15 ગુડ. માની. ઓકે, તો ખબર પડી ગઈ બેન કેવી રીતે? જો નાઇટ્રોજનની શું છે 2s2 2p3 એટલે તરત જ ખબર પડી જાય 15. જો 4 હોય તો 16, 5 હોય તો 17 અને 6 હોય તો 18. તો આવી રીતે તમને ખબર હોવી જોઈએ. હાલો હવે એની અંદર આપણે વાત કરીએ તો આ જે છે પી વિભાગના તત્વ છે, બધાને ખબર છે. જો હું નામ આપી દઉં, 18મો સમૂહ છે એને કયા સમૂહ કયા તરીકે ઓળખાય છે? ઉમદા વાયુ તરીકે. 17મા સમૂહના જે બધા જ તત્વો હશે એને હેલોજન તરીકે ઓળખાશે. કોના તરીકે? હેલોજન. પછી 16મા સમૂહના જે તત્વો છે તો 16મા સમૂહના તત્વોનું નામ છે ચાલ્કોજન. ઈ કોના ઉપરથી પડ્યું છે? કારણ કે એનું પહેલું તત્વ ઓક્સિજન છે અને ઓક્સિજન ઉપરથી એનું નામ પાડવામાં આવ્યું છે ચાલ્કોજન તત્વ. સમજણ પડી? તો આ ત્રણના નામ ખબર હોવી જોઈએ, બીજાના નામ છે એ નથી. 18મા સમૂહને ઉમદા વાયુ તરીકે ઓળખાય, 17મા સમૂહના તત્વોને છે હેલોજન સમૂહ તરીકે ઓળખાય અને 16મા સમૂહના તત્વ છે એને ચાલ્કોજન સમૂહ તરીકે ઓળખાય છે. સમજણ પડી? હવે આપણે આ જે વાત કરીએ તો એની અંદર જે પી વિભાગના તત્વ છે તો પી વિભાગના તત્વની અંદર જો એસ વિભાગના તત્વમાં જે અભ્યાસ કર્યો હતો તો એસ વિભાગના તત્વો હતા તેમાં સંપૂર્ણપણે બધા જ તત્વો કેવા હતા કે ભાઈ ધાતુ તત્વો હતા. કારણ કે ઇલેક્ટ્રોન તમને બધાને 9મા ધોરણની વ્યાખ્યા ખબર હોય તો તમને આવડતું હોય કે ભાઈ ધાતુ તત્વો, પછી અધાતુ તત્વો અને અર્ધ ધાતુ તત્વો. હાલો 9મા ધોરણની અંદર વિદ્યાર્થી મિત્રો આવડી ગયું. મને આની વ્યાખ્યા આપો. ધાતુ તત્વ કોને કહેવાય? અધાતુ તત્વ કોને કહેવાય? અને અર્ધ ધાતુ તત્વ કોને કહેવાય? કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આવડતું હોય તો મને આન્સર આપી શકે છે. ધાતુ તત્વ કોને કહેવાય? અધાતુ તત્વ કોને કહેવાય? અને અર્ધ ધાતુ તત્વ કોને કહેવાય? હાલો કિશોરભાઈ આવડે? કિશોરભાઈ કિશોરને હું જ કહું છું, કિશોરભાઈ આવડે તો જવાબ આપો એમ. 9મા ધોરણનો પ્રશ્ન પૂછ્યો છે સાહેબ. ધાતુ તત્વ એટલે જે ધરાવે એને ટીપી શકાય, પાણી શકાય વગેરે હોય તેને ધાતુ તત્વ કહેવાય. આપણે ઇલેક્ટ્રોન ઉપરથી વ્યાખ્યા આપી હોય, હું હમણાં તમને કહીશ એટલે તમે એમ કહેશો કે હા સાહેબ 9મા ધોરણમાં આવતું હતું. ઇલેક્ટ્રોન ઉપરથી મારે કેવું હોય તો ઇલેક્ટ્રોન ઉપરથી કઈ રીતે કરી શકાય ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ તત્વ? સર બોલો. જે તત્વની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેને ધાતુ તત્વ, 7 8 કે 9 6 7 8 હા 6 7 8 હોય તેને અધાતુ અને 4 હોય તેને અર્ધ ધાતુ તત્વ કહેવાય. વેરી ગુડ બેટા. શું નામ છે તારું? રાજવીરસિંહ ઝાલા. રાજવીરસિંહ ઝાલા. હોશિયાર વિદ્યાર્થી હો બેટા. જો ધાતુ તત્વ એટલે કે 1 2 અને 3 તો જેની બાહ્યતમ કક્ષાની અંદર 1 2 અને 3 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન જે ગુમાવે, તમને બધાને ખબર છે 1 2 3 હોય તો ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. તો એને શું કહેવાય? ધાતુ તત્વ. અધાતુ તત્વ એટલે કે જેની બાહ્યતમ કક્ષાની અંદર 5 6 અને 7 હોય. 5 હોય તો એ અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 3 મેળવશે, 6 હોય તો 2 મેળવશે અને 7 હોય તો 1 મેળવશે. તો એને કહેવાય અધાતુ તત્વ. એટલે એ જે ઇલેક્ટ્રોન શું કરશે તો ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન મેળવે. અને જ્યારે અર્ધ ધાતુ તત્વ છે તો અર્ધ ધાતુ તત્વ કે જેની બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન એટલે 4 ઇલેક્ટ્રોન હોય ને એ ક્યારેય ગુમાવે પણ નહીં, 4 ઇલેક્ટ્રોન કોઈ મેળવે પણ નહીં, પણ ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે. શું કરે? ભાગીદારી છે એ ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે. એટલે કે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન ગુમાવે પણ નહીં અને ઇલેક્ટ્રોન મેળવે પણ નહીં. ઇલેક્ટ્રોન ગુમાવતો કે મેળવતો નથી. હાલો ખબર પડી ગઈ બધાને? તો હવે આપણે એની અંદર વાત કરીએ
તો એની અંદર આપણે પી વિભાગના તત્વ છે એની અંદર ધાતુ તત્વ હોય છે, અર્ધ ધાતુ તત્વ હોય છે અને અધાતુ તત્વ પણ છે. ત્રણે ત્રણ પ્રકારના તત્વો પી વિભાગની અંદર ગોઠવાયેલા છે. તો પી વિભાગની અંદર છે એ ગોઠવાયેલા છે. તો તમને બધાને ખબર છે કે આપણે આવર્તમાં, હું સમજાઈ દઉં તમને એક વસ્તુ ખાસ યાદ રાખજો, આવર્તમાં તમે કઈ બાજુથી કઈ બાજુ, તો આવર્તની અંદર છે એ આવર્તમાં તમે ડાબી બાજુ છે તો એ આવર્તની અંદર તમે ડાબીથી જમણી બાજુ, એટલે બધાને ખબર હોય કે આ સાઈડ ડાબી કહેવાય ને આ બાજુ જમણી કહેવાય. એટલે અહીંયા સમૂહ નંબર 1 હોય, આવર્ત કોષ્ટક ચાલુ થાય ને અહીંયા આવર્ત કોષ્ટક પૂરું થાય, અહીંયા સમૂહ નંબર 18 હોય. એટલે ડાબીથી જમણી બાજુ જઈએ તો ધાત્વિય ગુણધર્મ છે. તો ધાત્વિય ગુણધર્મમાં શું થાય? તો ધાત્વિય ગુણધર્મમાં છે એ ગુણધર્મમાં ઘટાડો. અને આપણી ટેક્સ્ટબુકમાં એમ લખ્યું છે કે અધાત્વિય ગુણધર્મ. તો અધાત્વિય ગુણધર્મમાં શું થાય? તો અધાત્વિય ગુણધર્મમાં વધારો થાય. એટલે તમે છે એ ડાબીથી જમણી બાજુ જાશો ને, એ જે તત્વ છે એ તત્વ અધાત્વિય ગુણધર્મમાં શું થશે? વધારો થશે. તો એની અંદર આપણે હમણાં જે વાત કરતા હતા તો એની વાત કરીએ કે ભાઈ બોરોન છે, તો બોરોનનો 5મો છે પરમાણ્વીય ક્રમાંક, એટલે એની ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો શું થાય? 2 અને 3. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 3. તો આ બોરોન છે એ ધાતુ તત્વ છે. કાર્બન છે તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. તો અર્ધ ધાતુ તત્વ. એવી રીતે છે એ શું થશે? તો અધાત્વિય ગુણધર્મોમાં છે એ શું થશે? વધારો થતો જશે. તો એની અંદર છે આવર્તમાં અધાત્વિય ગુણધર્મમાં ડાબીથી જમણી બાજુ જશો તો શું થશે? વધારો. અને હમણાં જ આપણે એસ વિભાગની અંદર ભણી ગયા કે સમૂહ કોઈ પણ હોય, ઉપરથી નીચે આવશો તો ઉપરથી નીચે આવતા ધાત્વિય ગુણધર્મમાં શું થશે? તો ધાત્વિય ગુણધર્મમાં છે એ વધારો થશે. સમજણ પડી? આ પી વિભાગના તત્વોની વાત કરી. હવે આ તમને હું છે એ સમજાઈ દઉં. તો એની અંદર તમને વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જે તત્વો આપ્યા છે તો એ તત્વોની તમે વાત કરો તો એની અંદર તમે જોઈ શકશો કે ભાઈ 76 પેજ નંબર ઉપર તમે જોશો તો એની અંદર તમને 4 કલરના પરમાણુ આપ્યા છે. પેલો જે વાદળી કલર 13 થી ચાલુ થાય છે એ બધા ધાતુ તત્વ છે. પછી એની અંદર ઝિગઝેગ રેખા તમને જે ઓરેન્જ કલર જેવી જોવા મળે છે, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, તો એ બધાય છે એ કેવા છે? તો એ બધાય છે એ અર્ધ ધાતુ તત્વ છે. પછી તમને ગ્રીન કલર ઉપર આપ્યા છે તો એ ગ્રીન કલર ઉપર છે એ અધાતુ તત્વ છે. અને 18મા સમૂહનો આખો જુદો કલર તમને આપ્યો છે એ ઉમદા વાયુ છે. તો આવી રીતે તમને છે કઈ બાજુથી કઈ બાજુ જતા ધાત્વિય ગુણધર્મો વધે અને અધાત્વિય ગુણધર્મો ઘટે તો એ પણ આપને છે એ ખબર હોવી જોઈએ. તો આજે આપણે 3 પ્રશ્નની વાત કરી કે ભાઈ એસ વિભાગના તત્વ જોયા, પી વિભાગના તત્વ જોયા, એની ઇલેક્ટ્રોનીય રચના અને તત્વોના પ્રકારની વાત કરી. તો અહીંયા સુધી આજે આપણે 2 પેજ જે ચલાવ્યા તો એનું પીડીએફ ની અંદર તમને હું હોમવર્ક મોકલીશ અને એ પ્રમાણે તમારે કમ્પ્લીટ કરવાનું છે. આવતા લેક્ચરની અંદર આપણે ડી અને એફ વિભાગના તત્વો છે તો ડી અને એફ વિભાગના તત્વોની પણ આપણે વાત